ઈશ્વર પ્રાપ્તિ વિશે આપણે જીવન પાથરીમાં એક નજર કરીએ. એકવાર એક રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું, શું ગૃહસ્થ જીવનમાં રહીને પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે ખરી? મંત્રીએ જવાબ આપ્યો, હા મહારાજ, એવું થઈ શકે છે. રાજાએ પૂછ્યું, એ કેવી રીતે શક્ય છે? મંત્રીએ જવાબ આપ્યો કે તેને યોગ્ય ઉત્તર એક મહાત્માજી આપી શકે છે. એ ગોદાવરી નદીને કિનારે એક જંગલમાં રહે છે. રાજા પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે બીજે દિવસે મંત્રીને સાથે લઈને એ મહાત્મા પાસે ચાલ્યા. થોડે દૂર જઈને મંત્રીએ કહ્યું, મહારાજ, એક એવો નિયમ છે કે કોઈ પણ મહાપુરુષોને મળવા જઈએ ને ત્યારે એ રસ્તામાં ચાલતા કીડી મકોડાને બચાવી લેવાને ચાલવું જોઈએ. જો એક પણ કીડી પગથી કચડી જાય તો મહાત્માજી શાપ આપે છે. રાજાએ મંત્રીની વાત સ્વીકારી લીધી. ખૂબ ધ્યાનપૂર્વક આગળની જમીન જોઈને પગ મૂકવા માંડ્યો. આ રીતે ચાલતા એ સંત પાસે પહોંચી ગયા. બંનેનો સત્કાર કર્યો, બેસાડ્યા. રાજાને પૂછ્યું, આપે રસ્તામાં શું શું જોયું? મને કહો. રાજાએ કહ્યું, ભગવાન, હું તો આપના શાપના ડરથી રસ્તામાં કોઈ જીવ મરી ન જાય એટલે જોતો ચાલતો, એટલે મારું ધ્યાન બીજે ક્યાંય નહોતું. રસ્તાના દ્રશ્યો બાબતે મને ખબર નથી. મહાત્માએ હસતા હસતા કહ્યું, રાજન, તમારા પ્રશ્નનો આ જ ઉત્તર છે. જેમ મારા શાપથી ડરતા જેવી રીતે તમે ચાલતા આવ્યા એવી જ રીતે ઈશ્વરના દંડથી ડરવું જોઈએ. જેવી રીતે કીડીથી બચતા આવ્યા એવી જ રીતે દુષ્કર્મોથી બચવું જોઈએ. રસ્તામાં અનેક દ્રશ્યો ન જોતા જે સાવધાનીથી તમે મારી પાસે આવ્યા છો એવી જ રીતે જીવનભર જીવનક્રમ બનાવો તો ગૃહસ્થ જીવનમાં રહેતા ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો. રાજા સાચો ઉત્તર મેળવીને સંતોષપૂર્વક પાછા ફર્યા. જય મહારાજ.